જય શ્રી કૃષ્ણ બધાને। અને આજે તો બટેટાની વેફર પાડવાનું કામ લઈ લીધું છે પહેલાં તો। અને બટેટાનો બધો ઢગલો કરી નાખ્યો છે। બટેટાના વેફરના બટેટા અલગ કરી નાખ્યા છે, નાના બટેટા અલગ કરી નાખ્યા છે, એની આપણે ચિપ્સ પાડી દેવું અને આની આપણે વેફર પાડવાની છે। એટલા માટે જો ડિઝાઇનવાળી પણ પાડી છે આપણે અને ડિઝાઇન વગરની પણ પાડી છે। અને ડિઝાઇનવાળામાં છે ને બહુ હરખી ન પડે એટલા માટે મેં ઝાઝી તો હાદી જ પાડી છે। એક તગારું ભરીને તો આપણે પાડીવાળી છે અને વેફર તો મારે છે ઘણી પાડવાની છે। અને વેફર એકદમ સરસ મોટી મોટી વેફર પડતી હતી। અને બટેટાને છે ને પાછા પાણીમાં જ રાખવાના હોય, નકર તો પાછી કાળી પડી જાય। એટલા માટે પછી પાછા જો આપણે સાલ ઉતારવા મળે છે, સાલે હાર ઉતારતી જવાની, પછી વેફર એકલા એકલા પાછી પાડતી જવાની। અને સાલ ઉતારીને એટલે પછી પાછી વેફર પાડવાનું કરી દીધું। સાલું આપણે આમાં વાગે નહીં ને એ ધ્યાન રાખવું પડે, નકર તો આપણે હાથ ઉપાડી લે અને આંગળીમાં ને એમ વાગ્યું હોય તો આપણે કાંઈ કામ ન કરી શકવી। તો જો આવી રીતના કાંઈક આપણે વેફર પાડવી છે એ તો તમે બધા વેફર પાડી વાળી કે બાકી છે? અને પછી તો આપણે વેફર બાફવાની કરી દીધી ચાલુ, જેમ બફાતી ગઈ ને એમ હુકવવાની પણ ચાલુ કરી દીધી। ગરમમાં ગરમ હુકવી છે, બહુ ગરમ લાગે છે। અને જો એટલી બધી તો આપણે હૂકવી દીધી છે। અને આ જે બધી હુકવવાની છે, જો હજી એક ઘાણ થાય એ પણ આપણે હુકવવાની છે। તો જગ્યા પણ નથી અને આખા રૂમમાં આપણે વેફર હૂકવી દીધી છે। અને પછી તો આપણે જેમ તેમ કરીને બધી વેફર હૂકવી દીધી અને બીજા દિવસે જો વેફર બધી હુકાઈને થઈ ગઈ છે તૈયાર। તો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી પાછા મળશું।